અમારા માસી આટલું પ્રેમથી અમને કે અને અમે ન જઈએ એવું બને ખરા? ન બને જ નહીં. માસી મારા તો એક રિક્ષામાં 20 જણા નમાડ દે. બોલો રેડી? નાની બેને બહુ જ આવો 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 બધાને અમે અડધા દિવસમાં તૈયાર કર્યા છે કે એ કઈ રિક્ષામાં ન ગયા. મમ્મીને હાવ ઓછા ભાવમાં લઈ જાય તો મમ્મી નહીં જાય. પણ અમને બ્લોક ને ઘર નંબર તો મોકલ્યા જ નથી, એટલે અમે સરપ્રાઈઝ આપીએ તો આપીએ કેવી રીતે? ખાલી અને ખુફિયા રીતે વોચમેનને પટાવા ગયા છે કે અમને કહી દે. સરપ્રાઈઝ! હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજનો વ્લોગ એટલે કે આજ પછીનો 4-5 વ્લોગ કંઈક સ્પેશિયલ થવાના છે, કારણ કે અમે મારા માસીના ઘરે જવાના છીએ, અમારું ફૂલ ફેમિલી અને મારા મામાનું આખું ફેમિલી, અને અમદાવાદથી સુરત કેવી રીતે જઈએ છીએ અને બધું શું તમને બતાવીશ, અને ત્યાંની ખાણીપીણી. હા, સુરતમાં તો લોચો અને ઢોસા. તો અત્યારે મારા મામીને ફોન કરીને પૂછી લીધું કે રેડી થઈ ગયા કે નહીં, પણ હજી વાર છે. 10-15 મિનિટમાં અમે નીકળીએ છીએ અને હવે અહીંયાથી બસમાં જવાના છીએ અને બહુ જ ધમાલ મસ્તી કરવાના છે, અને ત્યાંનો બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ હોવાના છે, એટલે છેક સુધી જોજો. અને જો હું તમને છે ને અમારો સામાન બતાવું. જો આ મસ્ત મજાનો આ બેગ, પછી આ બેગ અને આટલા 3 બેગ અમે લઈ જવાના છે. તો ચાલો આપણે આગળ જોઈએ. અને નાસ્તો તો અમે બહુ બધો આમાં ભરી લીધો છે, અને બસ બીજું તો હું બતાવું. મજાનું અમે ખાણીપીણી માટેની વ્યવસ્થા કરીએ. શું કરીએ દીદી? બ્રેડ બટર બનાવીએ છીએ. બ્રેડ બટર અમે લઈ જઈએ છીએ બસમાં ખાવા માટે. જો ભૂખ લાગે તો આ જો મસ્ત માખણ છે અને આ બ્રેડ છે. ચાલો હું ફટાફટ કરી લો, કારણ કે 5 જ મિનિટમાં અમારે નીકળવાનું છે. શું કેવું? મજા આવવાની છે કે નહીં? આમ થોડુંક જોરથી બોલ. હા, બહુ જ મજા આવશે. બહુ જ મજા આવશે માસીના ઘરે, અને બધું અચાનક જ રેડી થઈ ગયું ને? અચાનક. અમારા માસી આટલું પ્રેમથી અમને કે અને અમે ન જઈએ એવું બને ખરા? ન બને જ નહીં. માસીને ના પડાય. તો જોઈ શકો છો બૂટો પહેરવાની તૈયારી. 2 રેપિડો બુક કરી છે અને અમે લોકો રેડી. અહીંયા બેગ, આઈડિયા બેગ, આઈડી વોટર બધું લઈ લીધું. ખાવા પીવાનું કેવું એક્સાઇટમેન્ટ છે તમને? ખાવાનું હું ભૂઈ જવાનું રાતે બસમાં. કાંઈ નહીં. અત્યારે જો વાગી ગયા છે 10:15, અને હવે અમે નીકળશું. કેટલા વાગ્યાની બસ છે? 11 વાગ્યાની. 11 વાગ્યાની અમારી. હા, એક્ઝેક્ટ કેટલા વાગ્યાની બોલ? રેપિડો આપણી બુક થઈ. બે રેપિડો કરવી પડે, કારણ કે માણસો એટલા બધા વધારે ને એટલા હેલ્ધી માણસો છે, એટલે પછી એક મામા એવું નથી. રાહુલ મામાએ થમાડ દે. શું કેવું? મારા તો એક રિક્ષામાં 20 જણા નમાડ દે. રેડી? ચલો, કેપ્ટન આવે છે. બોલો રેડી? કેવી એક્સાઇટમેન્ટ બેનના ઘરે જવાની? બહુ જાજી. પછી આખી રાત બે બેનો વાતો કરશો ને? બે બેનો ના વખતે ભાભી વધશે. આખી રાત વાતો. જાગવાનું. પછી 2 વર્ષનું વસૂલ કરવાનું. પછી દિવસના શોપિંગ કરવા વહી જાન છોકરાને મૂકીને. હા, છોકરાઓ ઘરે પડ્યા રહે બિચારા. મેગી બનાવીને ખાવે ને બે બેનું ફરશે ને છોકરા મેગી બનાવીને ખાય. અને આ અમારા નહીં, અમારા પિયર મમ્મીને પિયરમાં જાય ને એટલે અમારા છોકરાઓના લીડર આ બેન દેવાંશી બેન સૌથી મોટા અને સૌથી સંસ્કારી. બધા મારું માને. અને અમે બધા તો કહેવાય ને હાવ આમ અમારું કોઈ ન માને, કોઈ એક્સેપ્ટ નથી કરતું. પાર્ટી નીકળી ગઈ છે બધી. રિયા માસીના ઘરે. તારી તો નથી ફઈના ઘરે જવા. કેવી એક્સાઇટેડ છે બધા. તો એક રિક્ષામાં નહીં આવ્યા, 2 રિક્ષા કરવી પડશે. શું કેવું? સાચી વાત. હા, થઈ ગયું ઓટીપી. તો અમે લોકો રિક્ષામાં બેસી ગયા છીએ. રિયા મારા મમ્મીના ઘોડામાં બેઠી છે. મામી ફાઇનલી સુરત. કેવા એક્સાઇટેડ છો? તો અમે બધા તો અમે લોકો ભોગી ગયા છીએ. દીદીને મેં લોકોને ગોતવાના છે. એક જ જોટીને વળ્યું ગયું હોય તો ગાઈઝ અહીંયા કેટલી બધી ભીડ છે. અને જો અહીંયા સામે બસ, એકચ્યુઅલી આ CTM બસ સ્ટેશન છે, અને અમે પુલ નીચે ઊભા છીએ ફૂલ ફેમિલી.
કેમ આમ ઊભા છો? ક્યાં જવા? મામી ફોન મારે છે. ક્યાં જવાનું? કેમ કઈ બોલતા? નાના નણંદની બહુ આગ્રહ કર્યો. નાના મોટા નણંદ સાથે નાના નણંદ ના ઘરે હે કે નહીં? નાની બેને બહુ જ આવો 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 બધાને અમે અડધા દિવસમાં તૈયાર કર્યા. અડધા દી હો ખાલી 3 નાની બેને સરપ્રાઈઝ દેવાની છે કે કે આ અમે બધા હા. છોકરાઓ સાથે છે. નાની મતલબ હાવ ટેણા એવા નથી, એમ તો છે મોટા. એમ નહીં, અમે બચ્ચા પાર્ટી જોડે જાય ને કોઈને ખબર નથી એવું છે. એમને નથી ખબર કે અમે છોકરાઓ બધા આવીએ છીએ. એમને એમ કે ખાલી આ 2 જણા જ આવે છે, પણ અમે બધા હોતન જઈએ છીએ. તાર બસનો નંબર જોવાય. બસનો નંબર નથી, બસ ખાલી દિંડોલી વાળી સુરત વાળી બસ છે. ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા છીએ અને હું થયું આખી સ્ટોરી કયો કઈ કેવું જ નહીં. તો થયું એમાં એવું સંભળાય નહીં કે અમારે હે ને બસ અડધી કલાક મોડી આવી, 11 વાગ્યાને બદલે 11:30 આવી. એટલે અમને એમ કે વહી ગઈ. એમાં કે બધી અમે છોકરીઓ છીએ, આગળ પાછળ 6 જણા છીએ ટોટલ. રિયા મસ્તી. તો અમે આવી રીતે કાંઈક બેસી ગયા છીએ અને આજુબાજુનું બધું વેકેશન છે તો હવે ક્યાં આવવાનું? ઘરનું એડ્રેસ બેડ્રેસ નાખી દે. કેમ આવવાનું? મમ્મી એમ કહે અમે એસટીમાં બેઠા. હા પછી ત્યાંથી હું રિંકલ ને કાનો કોઈ ન આવ્યું છોકરીઓ. એના કરતાં અમે રિક્ષા કરીને વહી આવશું. ઈટાણામાં ક્યાં દીપકને ઉઠાડવા વહી આવશું. એડ્રેસ આપી દે ને. હવે એ કંઈ નક્કી નહીં. મેં કંઈ એડ્રેસ નાખી દે બધાને, વાંધો નહીં. અડધી રાત નહીં થાય, અમારે તો ખબર પડી જાય. 4 વાગે 6 વાગશે. હવે અમદાવાદથી બહાર નીકળવાની તૈયારીમાં છીએ અમે લોકો. गाइस आपके लिए एक सरप्राइज है। गुजराती लोग थेपले ले जाते हैं, आज हमने कुछ यूनिक कर दिया है। क्या बोलते हैं? आज क्या लेके आई? તો અમે બ્રેડ અને બટર લઈને આવ્યા છે. આમ તો નોર્મલી ગુજરાતી લોકો થેપલા લાવે છે, પણ અમે બ્રેડ બટર લાવ્યા કેમ કે અમારી પાસે છે ને ટાઈમ હતો નહીં, એટલા માટે. કેમ કે માસીએ બહુ અર્જન્ટમાં અમને બોલાવ્યા છે એટલે થેપલા બનાવવાનો ટાઈમ રહ્યો નહીં, એટલે પછી બ્રેડ બટર બનાવીને અમે લોકોએ કામ ચલાવી દીધું. બધા અલગ અલગ બેઠા છીએ. યસ પૂરી મેરી છે તો જાડી છું. તો ફાઇનલી અમે લોકો સુરતમાં એન્ટર થઈ ગયા છે. કામરેજ પહોંચી ગયા છીએ અને મસ્ત ઊંઘ આવી હતી, પણ હવે કાંઈ નહીં. અત્યારે વાગ્યા છે 4:10 થાય છે ને અત્યારે અમને કામરેજ પહોંચાડી દીધા છે. સુરત પર તકલીફ આવે છે. અમે ઉતરી ગયા છીએ, 4:30 વાગી ગયા છે અને આ સુરતના બસ સ્ટેશને ઉતરી ગયા છીએ અને બહુ નીંદરમાં હવે રિક્ષા કરીને જાય છે. તો સુરતમાં આવતા હવે તમે એક ઝઘડો જોઈ લીધો છે. રિક્ષાવાળો ઝઘડો કરે છે, બોલો. નહીં એવું બોલે. હવે મેં વિડીયો ચાલુ કર્યો તો પતાવી દીધું. એટલે અમારા કારણે 2 રિક્ષાવાળા ભાઈજા, પણ મારા મમ્મી એટલા જબરા છે કે એ કઈ રિક્ષામાં ન ગયા. મમ્મી ને હાવ ઓછા ભાવમાં લીધે તો મમ્મી નહીં જાય. મમ્મી પેલા ટણી બતાવશે. હા એમાં હું મન લાગે ઓલો જે પેલા હતા ને. પહોંચી ગયા છીએ માસીના ફ્લેટની નીચે, પણ અમને બ્લોક ને ઘર નંબર તો મોકલ જ નથી.
એટલે અમે સરપ્રાઈઝ આપીએ તો આપીએ કેવી રીતે? ખાલી અમને ફ્લેટનું નામ જ ખબર છે. ઓલા ભાઈને ખબર હોય એ લોકો છે ને ખુફિયા રીતે વોચમેનને પટાવા ગયા છે કે અમને કહી દે. કેમ રિયા? હું કેમ? અમે પોગી તો ગયા પણ હવે કરીએ તો કરીએ હું. હવે આ બિલ્ડિંગ છે એ જ ખબર નહીં. નહીં ઘરના નહીં કાઢના. અમને વોચમેને કહી દીધી કઈ વિંગ છે. તો પેલા અમે નહીં જાય. જો વાહ જો કેવો મસ્ત ફ્લેટ લીધો છે મારા માસીએ. તે તમે જોઈ શકો છો. ઓય પેલા ને પેલા મમ્મી તમે લોકો જાઓ. મામી તમે લોકો જાઓ બરાબર. 5-10 મિનિટ હે ને તમે બેસો. 5-10 મિનિટ તમે લોકો બેસો. હવે અમે લોકો અહીંયા ટાઈમ પાસ થોડોક કરીએ તો અમે લોકો અહીંયા રાહ જોઈએ છે. અરે રાહ નહીં એટલે આમ ધીંગા મસ્તી થોડીક કરી લઈએ અને પછી ઉપર જાય. શું કેવું? તમારા લીધે એક્સ્ટ્રા પૈસા દીએ સર માથું બતાવી દો. ઓળી લીધું તો હું ત્યાં દીદી હોઈ જા મસ્ત છો. ઓય હોઈ જા ને આપણો જ છે. સાચું કહું પંખો તો વાંધો ના. જો હું નજીક જાઉં ત્યાં ખુલી જાય મારી આટો. કેવું સારું. લોકો જાય છે ફાઇનલી સરપ્રાઈઝ આપવા માટે. ગરમી લાગતી હતી અમે ખુલી ગઈ. હાલો અને ખમો સોરી માસી તમારે હું નહીં બગાડું. હું નહીં આ તો ઊંઘમાં હતી ને એટલે ચક્કર વધારે આવી જાય. તો ફાઇનલ ઓય અવાજ નહીં કરતા હો. અવાજ નહીં. એ મારા ચપલા ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. 900 સરપ્રાઈઝ. લે આવો અડધી કલાકથી બારીઓ ઊભી ત્રણે. ચાલે આવી આ બધું કેવી જ બોલો. હું કે ખબર જ નથી આવવાની. આ મને હું કે કોઈ નથી આવવાનું પણ એવી દાઈ સડી ને મેં કીધા એકી છોકરી આવતી નથી. કેવું લાગ્યું? અમે નીચે ગરમીના બફાઈએ છીએ. બફાઈ ગયા. મેં કીધા હારી એકી આવતી નહીં. હેલો ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? તો જો અત્યારે મસ્ત સૂઈને અમે લોકો ઉઠી ગયા છીએ અને મારા માસા મસ્ત બધો નાસ્તો લઈ આવ્યા છે અને સાથે ચા ભાખરી. તો નાસ્તો કરીએ અને આ બ્લોગને હું અત્યારે અહીંયા જ એન્ડ કરું છું. હવે અત્યાર પછીનો બ્લોગ નવો આવશે અને એ તમને બહુ મજા આવવાની છે જોવાની. કારણ કે આજનું બપોરનું જમવાનું શું છે, ક્યાં જવાના છીએ, સુરતમાં શું કરવાનું છે, એ બધું જ આવશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. ના ઊભા રહ્યો, હું પહેલાં બતાવી દઉં કે રસોડામાં અત્યારે કેવો સીન છે અને શું બધા નાસ્તો કરે છે. પછી બાય. આપણે બ્લોગ નથી હું થયું વાત કઈ સમજાણી ને હું ફુવારે પડી ગયા.